હા પણ એ દિવસે લખવાનું બી રહી ગયું. લખવાનું રહી ગયું. પછી છેલ્લે લખશું હા, પણ રહી ગયું. એટલે બે જ મેં લખ્યા છે. થોડુંક મને ખ્યાલ છે પણ સિક્વન્સમાં ખ્યાલ નથી. આજે પાછું લખાવી લઈશ. બોલીએ એ બી. હા, પેલા આપણે સિમંદર સ્વામી નમસ્કાર કરી ઓલું એકવાર બોલી લેશું એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. આમ વિઝ્યુલાઇઝ કરવાના. સિમંદર સ્વામીનો ફોટો મૂર્તિ છે ને, એ બોલતી વખતે કે આપણે આમ એકચ્યુઅલ નમસ્કાર કરી રહ્યા છીએ. વિઝ્યુલાઇઝેશનનું બહુ ફળ છે. હા, એકચ્યુઅલ વિઝ્યુલાઇઝ કરવાનું કે આપણી સામે જ છે, કારણ કે એ તો સાક્ષાત છે. આપણા માટે એ નથી, એના માટે તો આપણે સાક્ષાત અહીંયા છીએ અને બધું જોઈએ છે અત્યારે આ સેકન્ડે. આપણે ખાલી કનેક્શન કરવાની વાર છે. તો એ આપણે જે વિઝ્યુલાઇઝેશન થાય, આપણા દર્શન ગુણમાં એ વિઝ્યુલાઇઝેશન થાય એટલે આપણું કનેક્શન ફાસ્ટ થાય. અને નવકાર મંત્ર બોલીએ નમો અરિયંતાણમ, ત્યારે પણ એમને જ વિઝ્યુલાઇઝ કરવાના છે કે અરિયંત ભગવાન એક જ છે. અરે એટલે એવા 20 છે અત્યારે. આપણે સિમંદર સ્વામી નજીક છે એટલે આપણે એમને નમસ્કાર ભાવથી એમને સાથે કનેક્શન કરીએ છીએ. નમો સિદ્ધાણમ તો સિદ્ધ ભગવાન માટે છે. એ તો બધાને ખબર છે ને, એમાં તો કઈ ડાઉટ નથી ને. હવે ઓલું કરી લઈએ. હું એકવાર બોલું કે કેવી રીતે કરો છો? જ્ઞાનાવર્ણ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. અહીંયા નાભીમાંથી અવાજ આવવો જોઈએ. આ નાભી આપણે આપણા સાઉન્ડ વાઇબ્રેશનનો ફાયદો લઈ રહ્યા છે કે એને આપણે આપણા આત્મા ઉપર સંસ્કાર નાખવો છે કે હું શુદ્ધ આત્મા છું. તો જેટલું એ લોકો ફોર્સથી બોલાવડાવે, યુ ટુ આમ થ્રો ધ વાઇબ્રેશન. એટલે અહીંયાથી અવાજ આવવો જોઈએ. અહીંયાથી જ્ઞાનાવર્ણ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. જ્ઞાનાવર્ણ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. જ્ઞાનાવર્ણ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. દર્શનાવર્ણ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. દર્શનાવર્ણ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. દર્શનાવર્ણ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. મોહનીય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. મોહનીય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. મોહનીય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. અંતરાય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. અંતરાય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. અંતરાય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. આયુષ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. આયુષ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. આયુષ્ય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. નામ કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું.
નામ કર્મથી સર્વથા મુક્ત નામ કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું નામ કર્મથી સર્વથા મુક્ત નામ કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું ગોત્ર કર્મથી સર્વથા મુક્ત ગોત્ર કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું ગોત્ર કર્મથી સર્વથા મુક્ત ગોત્ર કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું ગોત્ર કર્મથી સર્વથા મુક્ત ગોત્ર કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું વેદનીય કર્મથી સર્વથા મુક્ત વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું વેદનીય કર્મથી સર્વથા મુક્ત વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું વેદનીય કર્મથી સર્વથા મુક્ત વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું આઠેય કર્મથી સર્વથા મુક્ત આઠે કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું આઠેય કર્મથી સર્વથા મુક્ત આઠે કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું આઠેય કર્મથી સર્વથા મુક્ત આઠે કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું આખી ભેદ જ્ઞાનની વિધિ છે આપણે કર્મથી આપણને સેપરેટ કરીએ છીએ સંકલ્પ કરીએ છીએ કે આઠેય કર્મથી હું ભિન્ન છું એટલે એ જેટલું ઊંડું જાય એટલું આપણું આત્માનું જે પરિણતિ છે એ દ્રઢ બને અને આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું સ્ટ્રોંગ થાય એટલે આપણે કરતાપણું ને ભોગતાપણું આપણું ટળે આઠેય કર્મને કારણે મોહનીય કર્મને કારણે આપણે કરતાપણું ને ભોગતાપણામાં જ અટવાયેલા રહીએ છીએ તો એનાથી હું ભિન્ન છું ટોટલી મોહનીય કર્મના બે પાર્ટ છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય તો દર્શન મોહનીય છે એ આપણું મિથ્યાત્વ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ મિસકોન્સેપ્શન ઊંધી માન્યતા એટલે મિથ્યાત્વ એ આપણે આખું સમજેલા છીએ અને ચારિત્ર મોહનીય એટલે એકવાર સમ્યક દર્શન થઈ જાય પછી જે એને ચારિત્રના દોષ છે એ સમ્યક ચારિત્ર કરે એટલે એ મુનિ દશા લે ત્યારે એ સમ્યક ચારિત્ર થાય એટલે ચારિત્ર મોહનીય બી ટોટલ જાય પછી કેવળ જ્ઞાન થાય દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય પેલું દર્શન મોહનીય જાય એટલે સમ્યક દર્શન થઈ જાય એટલે આત્માની ઝલક મળે છે સમ્યક દર્શન વખતે પણ પૂર્ણ આખો આત્મા નિરાવરણ નથી થયો એને ખાલી શ્રદ્ધા ગુણ એનો ચોખ્ખો થયો છે અને એને કારણે આત્માની એને એક ઝલક મળી જાય છે કે તમે એક તિજોરી જાણે ખોઈલી અને બંધ કરી દીધી અને તમને દેખાઈ ગયું કે હો આ તો હીરા માણેક મોતીથી આખી ભરેલી તિજોરી હતી અને આ મારી અંદર છે બસ એ ઝલક મળે છે સમ્યક દર્શન વખતે અને કેવળ જ્ઞાન થઈ જાય ત્યારે પછી હર મિનિટે એ ઝલક છે પોતાની એટલે એટલો ફરક છે અને એ ઝલક એકવાર મળી ગઈ એટલે તમારા હાથમાં મોક્ષની ટિકિટ આવી ગઈ 5 ભાવ કે 15 ભાવ મેક્સિમમ પછી ઇવન એ મિથ્યાત્વમાં જાય તો પણ પાછો સંકિતમાં આવે ને આવે છે ઉપસમ એટલે સમ્યક દર્શનના બે પાર્ટ છે એટલે ક્ષાયિક સંકિત હોય અથવા ઉપસમ સંકિત હોય તો ઉપસમ સંકિત હોય કે ક્ષયોપસમ સંકિત હોય તો એ નીચે પડી શકે પાછો મિથ્યાત્વમાં જાય પણ એ પાછો ઉપર આવે ને આવે છે એટલે કોઈ પણ પ્રકારનું સંકિત એકવાર થવું જોઈએ ચાહે ક્ષયોપસમ હોય ચાહે ઉપસમ હોય અથવા તો ક્ષાયિક હોય અને એ કોના સંદર્ભમાં છે આ 3 કેટેગરી જે મોહનીય કર્મ છે ને એના રિલેશનમાં છે મોહનીય કર્મ જો ઉપસમે તો એને ઉપસમ સંકિત કહેવાય મોહનીય કર્મનો ક્ષયોપસમ થાય થોડું ક્ષય થાય થોડું ઉપસમ થાય તો એ સંકિતને ક્ષયોપસમ સંકિત કહેવાય અને મોહનીય કર્મ ટોટલ નાશ પામે તો એ ત્યાં આગળ ક્ષાયિક સંકિત કહેવાય ટોટલ ક્ષય થઈ ગયો દર્શન મોહનીય કર્મનો એ સેન્સમાં સંકિતની 3 ટાઈપ છે એમાં ક્ષાયિક સંકિત હોય તો નીચે પડી જ ન શકે ક્યારેય પણ ઊંધું થઈ ન શકે અને રિવર્સ ન જઈ શકે પણ ઉપસમ કે ક્ષયોપસમ હોય તો એ ઢીલાસવાળું છે એનું હજી અંદર થોડુંક પડવાનું ઓલું છે તો એવું અનંતાનુબંધી કોઈ કર્મ ઉદયમાં આવે તો એ પાછો નીચે પડી જાય મિથ્યાત્વમાં પાછો જાય પણ ત્યાંથી પણ પાછો ઉપર આવે ને આવે છે એ પહેલા જેવો રસ એને સંસારમાં આવી જ ન શકે એકવાર કોઈ પણ પ્રકારનું સંકિત થઈ ગયું એટલે એને તત્વનો રસ બની ગયો આત્માનો રસ બની ગયો એટલે એનો સંસારનો રસ એવો તીવ્ર જઈ જ ન શકે
તો હવે આપણે આ કઈ એટલે આ જે આપણે બોલ્યા જ્ઞાન નાના વાણિયા જ્ઞાન નહીં જ્ઞાનીય પરિણતિ સર્વદા મુક્ત એટલે જ્ઞાનીય કર્મ એટલે આપણા આત્માને જે લાગ્યા છે હા. જેને કારણે આપણું કેવળ જ્ઞાન અટકે છે. અચ્છા ઓકે હા, દર્શનાવણીય કર્મને કારણે આપણું કેવળ દર્શન અટકે છે. મોહનીય કર્મ છે દર્શન મોહનીય એટલે આપણું આ સમ્યક દર્શન અટકે છે. સૌ પેલા એટલે મોહનીય કર્મ કપાવવાનું છે કે સમ્યક દર્શન થાય પછી બાકી બધું થઈ શકે. અને ચારિત્ર મોહનીય છે ત્યાં સુધી વિતરાગતા નો આવે, એટલે ચારિત્ર મોહનીય ટોટલ જાય એટલે પછી વિતરાગ થાય. સંપૂર્ણ વિતરાગતા થાય ત્યારે જ સંપૂર્ણ કેવળ જ્ઞાન થાય. જ્યાં સુધી વિતરાગતા પૂરી ન હોય ત્યાં સુધી જ્ઞાન પૂરું ન થઈ શકે. એટલે જ્ઞાનીય કર્મ એટલે એ રીતના કે આત્મા પ્રત્યેના આત્માને જે કર્મ લાગેલા છે એનો આપણે સંકલ્પ કરીએ છીએ કે હું એનાથી મુક્ત જ છું. આત્મા તો એનાથી મુક્ત, જો સંકલ્પ કરે તો એનાથી મુક્ત જ છે, પણ એ એનું લક્ષ કરે છે અને એ કર્મને અનુસાર એ વર્તન કરે છે એટલે એ કર્મનું એને બંધન છે. પણ એ કર્મથી તો અંદર ખાને તો એ બંને એ આમ નજીક નજીક છે પણ એકમેક નથી થયા. જેમ અરીસા ઉપર ધૂળ લાગી હોય એવી રીતે એ આત્માને જ્ઞાનાવણીય કર્મની ધૂળ લાગી છે અને એ જ્ઞાનનું પોતું ફેરવે તો એ આખી ધૂળ વહી જાય છે. અરીસો તો એમનો એમ જ છે, એની રિફ્લેક્ટ કરવાની કેપેસિટી તો એમની એમ જ છે. એ એમાં તળ નથી પડી ગઈ, બગડો નથી, પણ જે ધૂળ છે લાગેલી એટલે એની રિફ્લેક્ટિંગ જે સરફેસ છે એ ખરાબ થયેલી છે અને એટલે એને કેવળ જ્ઞાનની રીતમાં જે દેખાય છે એ દેખાતું નથી આપણને. તો આપણે અહીંયા આગળ એ કર્મથી આપણું સેપરેશન કરીએ છીએ કે કર્મ મારી અંદર છે જ નહીં એવો સંકલ્પ કરીએ છીએ આપણે અંદર. એટલે આપણા સિદ્ધ સ્વરૂપનું આપણે ઇનડાયરેક્ટલી સ્મરણ કરીએ છીએ કે જેમ સિદ્ધ ભગવાનને કોઈ કર્મ નથી એમ હું પણ એ કર્મથી મુક્ત જ છું. અને એનો મતલબ એમ છે કે હું મુક્ત થઈને રહીશ એવો હું પુરુષાર્થ કરીશ. હા, પછી છેલ્લે લખી નાખીએ. હવે ચાલો પહેલેથી જ જાઓ, એટલે પહેલી કોની છે? 5મી ગાથા એમની છે ને? હા, તો ત્યાંથી જ એવી રીતે જઈએ. હા, મજા આવી ગઈ કે એને ટફ પેપર આપવું જોઈએ. તમને બધી કહી બી દીધું છે ને ખાલી તમારે દેવ ને ધીમે ધીમે ઊંડા પાણીમાં લઈ જઈશ ને પછી કહીશ કે 10 માંથી કોઈ બી ગાથા પૂછીશ, એટલે 10 પ્રિપેર કરો. ફિફ્ટી માર્ક્સનું તો પેપર એમને આપવું જોઈએ ને આટલું શું ઇઝી એક આપ્યું છે તમને. અમે બોલશું એ રેકોર્ડ નહીં કરતા. ચાલુ છે રેકોર્ડ એટલે હું સુધારીશ ને વચ્ચે. બોલો બોલો, બિંદાસ બોલો. ચાલો, આ છે ને બંધ મોક્ષ છે કલ્પના. કલ્પના આંખે વાણી માહી વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. આ જે બંધ અને મોક્ષ એ તો માત્ર કલ્પના છે, માને બોલે છે. વાણીમાં તમે કહો છો નિશ્ચય વાક્ય વાણીમાં કહો છો જે ખોટું છે. અને તથારૂપ દશા થઈ મોહના પ્રભાવમાં વર્તીએ છીએ કે અહીં શુષ્ક જ્ઞાની છીછરા જ્ઞાની છે, છીછરા જ્ઞાન વાળા જ્ઞાની હોય. આ કલ્પના જે કરી છે એમ કે અને આપણે નિશ્ચય વાક્ય વાળા કે આ બંધ અને મોક્ષ કલ્પના જ છે. બંધ એટલે શું? બંધ એટલે બંધન આપણા કર્મોના બંધન. હા, બરાબર. તો એ બંધ એટલે કર્મોના બંધન અને એનાથી છુટકારો, એ બંને તમારી કલ્પના છે એમ કે છે શુષ્ક જ્ઞાની. હા, બંધ મોક્ષ છે કલ્પના. પણ પછી આખું સમજાવો. વર્તે મોહાવેશમાં એનો મતલબ વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. એ લોકો સમૂહના મોહમાં પ્રભાવ વર્તે છે એનો, એટલે આપણે છીછરા જ્ઞાની લાગે છે. વર્તે મોહાવેશમાં એનો અર્થ શું? એટલે મોહમાં વર્તો છો, મોહમાં મોહનીય કર્મોમાં વસો છો. કેમ સમજાવશો? કોણ સમજાવે? એક્સ્ટ્રા ગાથા તમે લ્યો છો એમ એમના હતી. બોલો. એટલે બંધ ને મોક્ષ એમ કે એ તો કલ્પના જ છે ને રિયાલિટી નથી એવું કે હોય નહીં એમ કરીને એવી વાણી આપે છે. અને એનું વર્તન જે છે એ સંસારમાં અને મોહમાં અને એમાં જ છે. એટલે એને લીધે એમ કે સૂક્ષ્મ જ્ઞાની છે, એ લોકોનું બહુ નોલેજ છે એ એકદમ ઊંડું નથી, છીછરું છે.
અને મોહાવેશમાં એટલે બેઝિકલી આ જ બધા જે સંસારના ઓલા છે કર્મો અને આ બધા એ જ કન્ટિન્યુ કરે છે. બરાબર છે, પણ એ શું કહેવા માંગે છે કે આવું કોણ બોલે ખબર છે કે જે 7મા ગુણસ્થાન પર મુનિ હોય ને એ નિર્વિકલ્પ થઈ જાય ત્યારે એ એમ બોલે કે કર્મનું બંધન કે મોક્ષ એ બંને વિકલ્પ છે અને એ બંને વિકલ્પથી હું પાર છું. હું મોક્ષ અને બંધન બંનેથી પાર છું, હું એને જાણનારો છું. એમ 7મા ગુણસ્થાન પર જે નિર્વિકલ્પ મુનિ હોય ને એ બોલી શકે કે કર્મનું બંધન પણ મને નથી અને મને મોક્ષ પણ નથી. હું એ બે પર્યાય છે એને હું જાણનારો છું. એ 7મા ગુણસ્થાન પર જે મુનિ બોલે ને એ એની એવી દશા હોય એટલે એ બોલી શકે. એ આ વગર દશાએ બોલે છે અને એની દશા કેવી છે તો કે એની દશા તો મોહ અને આવેશવાળી છે. એના વર્તે એટલે વર્તન એના બિહેવિયરમાંથી મોહ ને આવેશ ગયા નથી. અને જે નિર્વિકલ્પ મુનિ હોય 7મા ગુણસ્થાનના એના શબ્દો એ બોલે છે એટલે એ શુષ્ક જ્ઞાની છે. એની દશા એવી નથી અને એને અનુરૂપી બોલે છે કે હું તો સિદ્ધ ભગવાન જેવો જ છું. બંધ અને મોક્ષ તમારી કલ્પના છે. કર્મનું બંધન આત્માને છે નહીં. આપણે હમણાં બોલ્યા ને કે જ્ઞાનાવળ્ય કર્મથી સર્વથા મુક્ત, 8 કર્મથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું એ બોલ્યા ને આપણે. તો પછી એ પ્રમાણેનું આપણું વર્તન બી હોવું જોઈએ ને કે હું કર્મથી મુક્ત છું, તો મૌનીય કર્મથી મુક્ત છું, તો મારા બિહેવિયરમાંથી બી રાગદ્વેષ ઓછા થવા જોઈએ. તો એ બોલી લે છે કે કર્મનું બંધન અને મોક્ષ. જો બંધન જ ન હોય તો મોક્ષ શેનો કરવાનો? કર્મથી છૂટવાનું ક્યાં આવે? કર્મનું બંધન હોય તો કર્મથી છૂટવાનું આવે એટલે મોક્ષ કરવો પડે. તો કર્મનું બંધન અને એનાથી છૂટવાની અવસ્થા એ બે તમારી કલ્પના છે. કારણ કે આત્માને કર્મ લાગતા જ નથી તો છોડાવાના ક્યાંથી? એ નિશ્ચય વાણી બોલે છે. આત્માને કર્મ લાગતા નથી એટલે કે આત્માની અંદર કર્મ ઘૂસી નથી જતા, પણ એની અવસ્થામાં એની પર્યાયમાં તો કર્મનું બંધન છે જ. અગર એ ન હોત તો એને અત્યારે જ કેવળ જ્ઞાન દેખાત. બધું જ્ઞાનાવણીય કર્મ ન હોત તો એને બધું કેવળ જ્ઞાનમાં દેખાત. તો એ દેખાતું નથી એટલે મતલબ છે તો ખરા કર્મ. તો એ વાણી એવા ઊંચા મુનિ હોય, નિર્વિકલ્પ થઈ ગયા, જેમ કે સોગાનીજી હતા. એ કે મને મોક્ષની પણ ઈચ્છા નથી. હું અહીંયા જ્યાં હું મારું કામ છે જાણવાનું, બસ હું જાણનારો છું. મને શાસ્ત્રનું જ્ઞાન પણ નથી જોતું. મારી અંદરથી કેવળ જ્ઞાન આવશે ત્યારે આવશે. મને આ બહારથી જ્ઞાન પણ નથી જોતું. તો એ એવી ભૂમિકામાં હતા જ્યાં એ નિર્વિકલ્પ દશામાં. તો આ એવી દશામાં નથી અને બોલે છે એટલે એને શુષ્ક જ્ઞાની કહે છે. હા હા, એટલે એ રીતે. અને એમાં એનો ભાવ ભળેલો નથી. જે જ્ઞાન હંમેશા ભક્તિથી ભળેલું હોય તો એની જ્ઞાન જે છે એ કોરું જ્ઞાન છે, લુખ્ખું જ્ઞાન છે, પોપટિયું જ્ઞાન છે. હા, ઉપરનું છે. એમાં એ ખરેખર એને સાર પકડીને એને અનુરૂપ એનું જીવન નથી એટલે એ શુષ્ક જ્ઞાની છે. ઇમ્પ્લિમેન્ટેશન કાંઈ નથી પણ રટેલું, આપણે કહીએ ને ગોખેલું છે આણે. આ ગોખેલું જ્ઞાન એટલે એ શુષ્ક જ્ઞાની. જીવનમાં ઉતારેલું નહીં પણ ગોખેલું. પણ અહીંયા જે પેલી લાઈન ને બધાનું કનેક્શન છે કે જો પેલું વાક્ય કોઈ બોલે ને તો એના વર્તનમાં મોહ ને આવેશ ન હોવા જોઈએ. વિતરાગ નિર્વિકલ્પ મુનિ હોય તો એના વર્તનમાં કઈ મોહ ને આવેશ ન હોય ત્યારે આ બોલતા હોય કે કર્મનું બંધન અને એનો મોક્ષ એ બે કલ્પના છે. હું અત્યારે જ અહીંયા જ મોક્ષમાં છું. આજે કૃપાળુદેવે નતું કીધું કે તીર્થંકરમાં ને મારામાં ખાલી આ પહેરણનો ફરક છે. એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે તીર્થંકરમાં અને અમારામાં આ ખાલી પહેરણનો ફરક છે કે ઈ નગ્ન દિગંબર હોય ને મેં આ પહેરણ પહેર્યું છે, બસ એટલો જ ફરક છે. પણ એ સ્થિતિમાં છે ને બોલે છે. આ વગર સ્થિતિએ બોલે છે એટલે એને હા હા હું વિતરાગ છું એમ કે છે. આ બંધ મોક્ષ છે કલ્પના, એનો મતલબ હું વિતરાગ છું, નિર્વિકલ્પ છું. હા, પણ એના બિહેવિયરમાં રાગદ્વેષ છે અને વાત વિતરાગની કરે છે. એટલા માટે એ શુષ્ક જ્ઞાની છે. હવે 5 પછી 15 કોની છે? 15 રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, બાક્યું જીન નિર્દોષ. જીવ આપણો અનાદિકાળથી બધી સ્વચ્છંદ એટલે પોતાની જે માન્યતાઓ છે એ રીતે જ વર્તી રહ્યો છે, રાગ દ્વેષમાં ને ઓલામાં. અને જો એનાથી રોકાય એટલે એને છોડે તો એમ કે પામે અવશ્ય મોક્ષ. મોક્ષ ડેફિનેટલી એને મોક્ષ મળે. અને આ જ રીતે અનંત જીવો મોક્ષમાં ગયા છે. અને
જેને એમ કે ભાખ્યું એટલે એમણે જોયું છે, જેને આ રાગ દ્વેષનો જેને રાગ દ્વેષ જેને છોડ્યા છે, જે જીવે, એટલે એવા મહાત્માઓએ આ જોયું છે અને એ લોકોના કહેવા પ્રમાણે જીવો મોક્ષે ગયા છે. જો તમે આ છોડો તો તમને બી મોક્ષ મળી શકે એમ છે. હા, પણ અહીંયા જીન એટલે મહાત્મા નહીં, જીન એટલે ખાલી તીર્થંકર. ભાખ્યું જીન નિર્દોષ એટલે આ તીર્થંકર ભગવાનની નિર્દોષ વાણીમાં આવું આવે છે કે જીવ જો પોતાના સ્વચ્છંદને રોકે તો એ મોક્ષમાં જાય, અને આવું કરીને અનંત જીવો મોક્ષે ગયા છે એમ તીર્થંકર ભગવાન સમોસરણમાં બોલે છે. આ જીન શબ્દ છે એટલે એમાં મહાત્મા નો આવે, તીર્થંકર ભગવાનની વાત કરે છે. હા, જીન એટલે આપણે તીર્થંકરને જીનેશ્વર કહીએ ને, જીનેશ્વર ઈ જીન. અને આ નિર્દોષ તો ભગવાનની વાણીને નિર્દોષ કીધી. તો કેમ ભગવાનની વાણી નિર્દોષ કીધી? કારણ કે એમાં એને રાગ દ્વેષ નથી, અને બેઝિકલી એમ કે બીજાનો ઉપકાર કે બીજાને આ માર્ગ મળે એ હેતુથી આ વાણીમાં ક્યાં 3 પ્રકારના દોષ આવી શકે. કયા પ્રકારના દોષ આવી શકે? ઈ દોષ એમની વાણીમાં નથી એટલે એમની વાણીને નિર્દોષ વાણી કીધી. એ લખેલું હશે તમે? નથી. આમાં લખ્યું છે રાગ દ્વેષ અને અજ્ઞાન. હા, એમાંનો એકે દોષ જેના વિશે વાણીમાં ક્યારે દોષ આવી શકે કે જે બોલનાર હોય એનામાં રાગ હોય, રાગપૂર્વક હોય એ વાણીની વાણી, તો એની વાણીમાં રાગનો કોઈ તરફ ઝૂકેલો હોય રાગ, એટલે તો એ રાગ અનુસાર બોલે તો એની વાણીમાં દોષ આવે. એ તટસ્થ નથી. કાં દ્વેષ હોય કોઈ પ્રત્યે એને તો બી બોલે તો તટસ્થતા ન રહે, અનબાયસ્ડ ન આવે. અને કાં તો એનું જ્ઞાન અધૂરું હોય, રાગ દ્વેષ ન હોય મને તમારા પ્રત્યે, પણ મારી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન જ ન હોય, અજ્ઞાન હોય, તો બી હું તમને ખોટું માર્ગદર્શન આપી શકું. તમે મને રસ્તો પૂછો, મને તમારા માટે કઈ દ્વેષ નથી, પણ મારું જ્ઞાન અધૂરું હોય, અજ્ઞાન હોય, તો હું તમને ઊંધે રસ્તે ચડાવી દઉં ને. તો ભગવાનને કેવળ જ્ઞાન છે એટલે એમને અજ્ઞાનતાનો દોષ આવે નહીં. સામે વિતરાગતા છે એટલે રાગ દ્વેષનો દોષ પણ ન આવે. એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન ત્રણેય એમની વાણીમાં ન આવી શકે એ દોષ, એટલે એમની વાણીને નિર્દોષ વાણી કીધી. અને એ નિર્દોષ વાણીમાં ભગવાને આ તટસ્થ અનબાયસ્ડ વેમાં કીધું છે કે એક સ્વચ્છંદ જ જીવને સંસારમાં અટકાવે છે અને એનો મોક્ષ થવા દેતો નથી. અને સ્વચ્છંદ એટલે અહીંયા મિથ્યાત્વ પોતાનું, રાગ દ્વેષ નહીં. રાગ દ્વેષ એ ચારિત્રનો દોષ છે એ નહીં, પણ મિથ્યાત્વ. હું શરીર છું, રાગ અંદર થાય છે, હું કરું છું, રાગ કરવા જેવો છે, શુભ રાગ શુભ ક્રિયાથી મોક્ષ થશે, પુણ્ય કરતા કરતા મને ધીમે ધીમે જ્ઞાન થશે, ક્રિયા કરતા કરતા ધીમે ધીમે જ્ઞાન થશે, આ બધા ઊંધા અભિપ્રાય ઈ સ્વચ્છંદ છે. એટલે એને રોકે તો એ અવશ્ય મોક્ષે જાય. અને આ અનંત લોકો આ જ રીતે મોક્ષે ગયા છે સ્વચ્છંદને ટાળીને. અને આવું ભગવાન એમની નિર્દોષ વાણીમાં સમોસરણમાં બોલે છે. ક્લિયર? હવે 25 જે જીન જે પ્રમાણને સમસરણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીન રોકી રહે નિજ બુદ્ધિ. એટલે આ મતાર્થી નું કહે છે કે સમોસરણમાં જાય છે તો બી બહારની વસ્તુઓ બધી જોવે છે, જેમ કે ભગવાનનું શરીર હોય કે ભગવાનની વાણી કેટલી મધુર છે, એટલે એ બધું જ જોવે છે. આત્માનું વાતો કે તત્વની વાતો એ કોઈ સાંભળતો નથી. ભગવાનના જ્ઞાન સ્વરૂપને નથી જોતો પણ એમના બાહ્ય શરીરને જુએ છે. એટલે બધું એક્સટીરિયર જોવે છે કે આટલું સરસ બનાવ્યું છે સમોસરણ, દેવોએ કેવી રચના કરી છે. અને જે ભગવાન કેવા માંગે છે એનું આત્માનું કે તત્વનું ઉપર એનું લક્ષ જ નથી, બધું એક્સટીરિયર ઉપર છે. અને એ જે બહારનું છે, હા બોલો બોલો. એટલે એની નીચ બુદ્ધિ એટલે એનું આખું ધ્યાન એમાં જ પડ્યું હોય છે કે એક્સટીરિયર બધું શું ચાલુ, અને એટલે મથાર્થી નું આ લક્ષણ છે. બરાબર છે. વર્ણન સમજે જીનનું એટલે એ જે બહારની વસ્તુ છે એને જ ભગવાનનું વર્ણન સમજે છે. પણ ભગવાનનું વર્ણન તો ભગવાનના ગુણ થકી છે, ભગવાનના કેવળ જ્ઞાન થકી ભગવાનનું વર્ણન થઈ શકે. બહાર એના શરીરથી ભગવાનનું વર્ણન ન થઈ શકે. સિમંદર સ્વામીની 500 ધનુષ્યની કાયા છે, એમને એમના આટલા 34 અતિશય છે, આવી રીતે અશોક વૃક્ષ હોય, માન સ્તંભ હોય, એ બધું જે છે ને એ ભગવાનનું વર્ણન સમજે છે. અને એ વાંચી જાય તો એમ કે ભગવાનની સ્તુતિ કરી મેં.
પણ ભગવાનના જે ગુણ છે એના થકી ભગવાનનું વર્ણન છે, એની બદલીમાં એ બહાર ભગવાનનું જે બાહ્ય છે એનાથી ભગવાનનું વર્ણન સમજે છે અને એનો ઉપયોગ એમાં જ લીન રાખે છે. પરફેક્ટ કીધું તમે, પણ હું ઓર વધારે એલાબોરેટ કરીને કહું છું. ભગવાનના ગુણ માટે રાકેશભાઈ બહુ સરસ વર્ડ વાપરે છે, ભગવાનનો આંતરિક વૈભવ. બહુ સરસ એ વર્ડ વાપરે છે આના માટે, કે એટલે તમારું જ્ઞાન જાય આંતરિક વૈભવ, તમારું અંદરનું ગુણ, ઇનર રિચનેસ જે આપણે કહીએ ને, એ આઉટર રિચનેસ જોઈએ છે ભગવાનની. ઇનર રિચ અને આઉટર રિચનેસ એ તો પુણ્યનો ઠાઠ છે. ગુરુદેવ કહેતા કે એ પુણ્યનો ઠાઠ જોવામાં અટકી ગયો. તો ભગવાનનું સ્વરૂપ કઈ ભગવાનના પુણ્ય થકી નથી. તો જે કેવડી છે એને એ જોશે જ નહીં, કારણ કે એને પુણ્યનો ઠાઠ નથી. એ સામાન્ય કેવડી હોય એ ભગવાનની જ્ઞાનમાં તો ભગવાનને બરોબર છે, પણ બહારથી એને ઠાઠ નથી પુણ્યનો. તો જેને મોક્ષે જવું છે એને તો એ બે સેમ લાગે છે. આને પુણ્ય છે, આને પુણ્ય નથી, તો પણ બે સેમ છે. એવા કેવડી હોય કે એને પુણ્યનો એવો યોગ ન હોય તો એ બોલે ને તો એનો અવાજ એટલો કર્કશ હોય, ઘોઘરો હોય કે સામેવાળાને સમજાય નહીં, કારણ કે પુણ્ય નથી. અને છતાં કેવડી હોય પોતાનું કરીને મોક્ષે વયા જાય. એટલે કે પુણ્યથી માપવા નહીં બેસતો તું. પુણ્ય તીર્થંકરને છે એ આખો ઓલ ટુગેધર અલગ વસ્તુ છે. એનાથી એમનું અંતરનું સ્વરૂપ છે એ પકડાશે નહીં. હિતેશભાઈ તો બી ઘણું સારું સમજાયું. તો રેગ્યુલર કરો તો કેવું કેટલું થાય એમ સમજવાનું ને. હા, હવે કોનું છે? 35. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણો પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વ તે આજ્ઞાધાર. આ આત્માર્થીનું કે છે અહીંયા, કે એના આત્માર્થીને એકચ્યુઅલી બાહ્ય વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન હોય, એને તત્વમાં ઇન્ટરેસ્ટ હોય છે. તો એમને સાચા સદગુરુ મળી જાય છે, પ્રત્યક્ષ સદગુરુ, તો એને એમાં જ વધારે પડતું માને છે. કે આ પાંચમ આરામાં તીર્થંકરનો કે ગુરુનો, તીર્થંકરનો તો આપણા ઉપર હશે નહીં, ડાયરેક્ટ કોન્ટેક્ટ ન થઈ શકે. તો ગુરુ જ હોય, એમાં બી સાચા સદગુરુ હોય તો એ પોતાને પુણ્યશાળી માને છે કે એને એમના સદગુરુના પ્રાપ્તિ થઈ છે. એના લીધે એનો ઉપકાર માને છે, કેમ કે એક તો સદગુરુ એમના દોષો દેખાડીને અજ્ઞાનતા દૂર કરી શકશે, મિથ્યાત્વ બી દૂર કરી શકે, શાસ્ત્ર બી જે વાંચવા હોય વાંચવા સમજવામાં હેલ્પ કરી શકે સદગુરુ, કેમ કે એમને વાંચીને ન સમજાતે ને સદગુરુ એમને હેલ્પ કરી શકે છે. એટલે ઘણો ઉપકાર માને છે કે એમને સદગુરુ મળ્યા છે એટલા માટે. અને તે ત્રણેય યોગથી, એટલે મન વચન કાયા ત્રણેયથી એકત્વ રીતે સદગુરુના ઇન્સ્ટ્રક્શન એટલે ડાયરેક્શન, મન વચન ને કાયાની એકતા રાખે છે. અને વર્તે આજ્ઞાધાર, એટલે સદગુરુ જેવી આજ્ઞા હોય એનું અનુસાર વર્તન હોય છે એમનું, એટલે ખોટું ના થાય એમની. પરફેક્ટ છે આ તો બધા. કે સાવ એમ ડરો છો કેમ તો પછી આટલા બધા? હા, હવે એટલે અહીંયા ઉપકાર સમજવાનો એટલે એ બે પોઈન્ટ એ સમજવાના કે પોતે પોતાની મેળે શાસ્ત્ર વાંચત તો ન સમજાત, અને પોતાને પોતાના દોષ કે મિથ્યાત્વ પોતે ન જોઈ શકત. એ એને અહીંયા સદગુરુની હાજરીમાં જોવા મળે છે, એટલે એનો ઉપકાર માને છે. કારણ કે જે આત્માર્થી છે એને તો આગળ વધવું છે, એટલે એને દોષ દેખાડે તો એને એમાં નારાજ નથી થતો કે આ તો મારા દોષ દેખાડે છે. એને તો દોષ જોઈને કાઢવા છે. મતાર્થીને એના દોષ જોવા જ નથી. એ જેવો છે એવો મારી આરતી ઉતારો. મતાર્થીને એમ છે કે હું જેવો છું એવો મને સારો કયો, અને આત્માર્થી એમ કે છે કે મારામાં જે તમને દોષ દેખાતા હોય કયો તો હું કાઢું. અને એ એને મળી જાય છે સદગુરુ પાસેથી, એટલે એને અંદરથી એના પ્રત્યે અહોભાવ આવે છે. 45 શિષ્યની શંકાનું છે. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નથી, તેથી ન જીવ સ્વરૂપ. અને આખીની દ્રષ્ટિથી પણ નથી દેખાતો આત્મા, તો એ માનતો નથી. નથી જણાતું રૂપ, એનું રૂપ સ્વરૂપ પણ નથી, એટલે એ રીતે પણ નથી માનતો કે આત્મા છે. બીજો પણ અનુભવ ન થતો, કઈ રીતે પણ એને સ્પષ્ટ કે કઈ રીતે
બીજા અનુભવમાં કઈ રીતે એક્ઝામ્પલ કઈ આપશો? બીજો અનુભવ કઈ રીતે થઈ શકે? દેખાય નહીં રૂપ કે આકાર કે તો પણ બીજો અનુભવ થઈ શકે એવો કોઈ એક્ઝામ્પલ આપો. સ્પર્શ એટલે કઈ રીતે સ્પર્શ? સ્વરૂપ જ નથી એટલે પછી એ રીતે પણ એમ નહીં, જો આ હવા આપણને દેખાતી નથી પણ આમ હવા વાય ને તો આપણને ખબર પડે કે હવા છે. સુગંધ કે એમ પણ આત્માનો કોઈ અનુભવ નથી થતો એમ કહેવા માંગે છે. દેખાતો નથી ચાલો માની લીધો, સુગંધ બી દેખાતી નથી પણ ખબર પડે છે ને સુગંધ છે. હવા દેખાતી નથી તો પણ ખબર પડે છે ને કે હવા વાય આમ. તો કે એવી કોઈ રીતે ઇનડાયરેક્ટલી બી કાંઈ એનો અનુભવ નથી થતો. એટલા માટે તેથી ન જીવ સ્વરૂપ. હા, એટલે આત્મા છે જ નહીં. તમને બહુ સહેલી ગાથા આવી ગઈ છે. હા, ઘટપર આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. એટલે આમાં જે શિષ્ય જે શંકા કરે છે કે આત્મા છે અને જ્ઞાનરૂપ આત્મા છે એના માટેની આમાં વાત કરે છે કે ઘટપદ એટલે જમીન અને આકાશ, કે જેમ જમીન આકાશ છે તું જાણે છે કે છે અને તું માને પણ છે કે જમીન અને આકાશ છે, પણ તું જે માધ્યમથી જુએ છે એને જાણનારો કોણ છે એને તું જાણે છે કે એ જ્ઞાનરૂપ આત્મામાં જે શક્તિ છે જેના વડે તું જાણનાર તે માન નહીં, એટલે એને જાણનારો તું નહીં માને તો તારું જ્ઞાન કેવું કહેવાય એમ. સપોઝ આપણે જે વસ્તુ જોઈએ છે આપણે આંખના માધ્યમથી જોઈએ છે પણ આંખની કોની સત્તાથી આપણને એ વસ્તુ દેખાય છે, તો એને જાણનારો કોણ છે તો કે આત્મામાં જે આત્માની શક્તિ છે એના વડે આંખના માધ્યમથી એ વસ્તુને તું જુએ છે, પણ તું એને જો ન માને તો તારું જ્ઞાન કેવું કેવું? આમ થોડું કન્ફ્યુઝિંગ થાય છે એક્સપ્રેશન થોડું. આમ એકદમ લેમેન હોય ને એને આ સમજાવવાનું હોય તો એ ન સમજે ને તમે આ સમજાવો એમાં. ઘટપદ એટલે જમીન અને આકાશ. શિષ્ય માને છે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, એને તું જુએ છે જાણે છે અને એને તું માની લે છે, બરાબર. હવે જાણનાર તે માન નહીં, એને ત્યાંથી જ પકડો કે એ શું કહે છે. જાણનાર તે માન નહીં એટલે એને જે જાણનારો છે એને તું માનતો નથી. હા કેવું કહેવાય? હા હા, જે જણાયું એને તે માન્યું અને એ જે જણાયું જેની સત્તાથી જણાયું એ જાણનારો છે એને ન માન્યો. હા, એટલે બાલિશ છે તારું જ્ઞાન, બાલિશ છે, અધૂરું નહીં. તું બાલિશ છો. તું એમ કે આ ટીવી છે તો કે હા છે, હા આ ટીપોય છે તો કે છે, તો બધાની આવી રીતે બધે હા પાડી ને પછી તું એમ કે મારી આંખ છે કે હું આંધળો છું, તો તે આ બધાની હા કેવી રીતે પાડી? તો ત્યાં જમીન આકાશની હા પાડી જેની સત્તાથી એ જે જ્ઞાન છે અંદર જ્ઞાન વાળો પદાર્થ એની સત્તાથી તે હા પાડી, તો તું જમીનને એને માને છે અને એ જે અંદર જ્ઞાન વાળો આત્મા છે એને નથી માનતો, તો તારી આ વાત કેવી ચાઇલ્ડિશ છે, બાલિશ છે એમ છે. અહીંયા ટોન્ટ કરે છે. જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન, તારું અધૂરું જ્ઞાન નથી, તારું જ્ઞાન કેવું છે આ એમ કે ટોન્ટ કરે છે કે આ બાલિશ છે તારું જ્ઞાન, બંધ બેસતું નથી, કે મારા મગજમાં બેસતું નથી આ વાત. ઓકે, 65. હા તમારી. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ જાય, જડ થાય, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. એટલે આ એક જે શંકા શિષ્યની છે એ સદગુરુ એને સમજાવે છે કે એનો જે દેહથી જે ઉપજે એનો દેહ યોગથી ઉપજે દેવ યોગે નાશ, એના સંદર્ભમાં આ સમજાવવામાં આવ્યું છે કે જડ અને ચૈતન્ય સ્વરૂપ આત્મા એ બે ભિન્ન છે અને જડ જે છે એ કોઈ બી ધાતુ કોઈ બી ચીજ કોઈ બી જડ વસ્તુ હોય એ સંયોગથી બને છે અને એ જયારે નાશ પામે છે ત્યારે એ
છૂટું પડે છે ત્યારે નાશ પામે છે. ત્યારે આ જડથી ચેતનની વસ્તુ જે કોઈ સંજોગથી જે આત્મા છે એ બનતો નથી. એ શુદ્ધ સ્વરૂપ કોઈ પદાર્થોનો મિશ્રણ નથી કે કોઈ એક એ સ્વાભાવિક પદાર્થ છે. હા, સ્વાભાવિક પદાર્થ છે જે કોઈ બી એટલે જળનું એ વસ્તુ છે. એટલે જળથી જ આત્માનું ઉત્પન્ન થાય ને આત્મા વડે જળ એટલે આત્માથી શરીર મળે એવી નથી. બે ભિન્ન વસ્તુ છે જે બંને સહયોગથી ભેગા થયા છે. એટલે એનો એટલે કોઈ દિવસ એવું ક્યારેય કદી ન થાય કે આ આત્માના સંજોગથી શરીર મળે અને શરીરના સંયોગથી જ આત્મા મળે. એ વાત ખોટી છે. એટલે આ એનું જળમાંથી ચેતનની ઉત્પત્તિ થાય અથવા ચેતનમાંથી જળની ઉત્પત્તિ થાય એ કોઈ કાળે કોઈને અનુભવમાં આવવા યોગ્ય નથી. હા, એમ એનો મિનિંગ છે. અહીંયા ખાલી એક શરીરની જ વાત નથી લીધી. જળથી ચેતન ઉપજે એટલે આ જળ ટેબલ છે એમાંથી આત્મા ઉત્પન્ન થઈ જાય એવું એ શક્ય નથી. એમ બધું આપણે જનરલમાં કોઈ પણ જળ હોય એમાં કઈ અચાનક લાઈફ ન આવી જાય. જે લાઈફલેસ છે એમાં નોન લિવિંગ છે એમાં અચાનક કઈ લાઈફ ન આવે અને જે લાઈફ છે એ ક્યારેય નોન લિવિંગ નથી થવાનું ને એવો અનુભવ ક્યાંય કોઈને આવવા યોગ્ય નથી. હવે કોની છે 75? 75 હતી ને કોઈની હજી? ના 70 થી 80 કરી ને આપણે કરી છે. હા, આજ તો 80 થી 90 કરવાની છે. ના 80 સુધી થઈ ગઈ. નહીં તો કઈ તમે કઈ તૈયાર કરી છે બોલો. હાલો કઈ કરી છે તૈયાર? રાહુલે કરીને તમે જે કરી છે ને ઈ કયો. તમે જે કરી છે ને ઈ કયો. 35મી તમે કરી હતી ને ભૂલ? 35મી કરી હતી ને? 35મી કરી હતી ને? કે 35મી કરી હતી ને પેલા? ના તો હાલો કોઈ બીજું સમજાવી દો. તમે સમજાવી દો. આ 75મી. મને લાગે છે કે એટલે તો એને એટલે તમારે તમને આપ્યું છે એટલે. હા 75. જો ચેતન કરતું નથી. જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ તેથી સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ. જો ચેતન કરતું એટલે આત્મા જો કરતું નથી કર્મોને જો આત્મા કર્મ થતા નથી તેથી આજે શિષ્યની ગાથા હતી ને અહીંયા 71મી ગાથા. કરતા જીવનો કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કાં કર્મ જીવનો ધર્મ એમ શિષ્યએ કીધેલું ને એનો અહીંયા જવાબ આપે છે. શિષ્યએ કીધેલું એનો સહજ સ્વભાવ જ છે આત્માનો કર્મ કરતા રહેવું. કર્મ કરવું એ જીવનો ધર્મ છે એમ શિષ્યએ કીધેલું. એનો અહીંયા જવાબ આપે છે. એટલે સહજ સ્વભાવ નથી. જે કર્મ એટલે જીવ જો કરે છે તો જ
એટલે આત્મા કર્મ કરે તો જ કર્મ થાય છે, કોની ચોન થતું નથી એમ. એટલે કે છે કે સહજ સ્વભાવ છે એ ખોટું છે. આત્મા જે શિષ્ય એમ જ કહે છે કે આત્મા કરે છે કર્મ અને એનો સ્વભાવ છે. એ જ કે છે, પણ આત્મા કર્મ કરે છે અને એનો સ્વભાવ છે એટલે કરે છે એમ કે છે. અને અહીંયા એને ડિનાય કરે છે, એની રીતે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરે છે. એટલે એમ કે આત્મા જો કર્મ કરતા નથી તો કર્મ થતા નથી, એ સહજ સ્વભાવ નથી, એ કરે છે તો જ થાય છે. તેના પ્રૂફમાં શું આપી શકાય? કેવી રીતે કહી શકાય કે આત્મા નથી કરતો કર્મ તો નથી થતા? એ સાબિતી એની શું આપવાની? કે આત્મા ન કરે તો નથી થતા, એની સાબિતીમાં આપણે કોને આપી શકીએ? યસ 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 હરિયન ભગવાન સિદ્ધ ભગવાન એને કર્મ, એ સિદ્ધ ભગવાન કર્મ નથી કરતા તો નથી થતા. હરિયન ભગવાન કર્મ નથી કરતા તો નથી થતા. એ પણ આત્મા જ છે. એમણે સંકલ્પ કર્યો હું રાગ દ્વેષ નહીં કરું, અજ્ઞાન ટાળી દીધું અને રાગ દ્વેષ નહીં કરું એમ સ્થિર થઈ ગયા. તો હવે એમને કર્મ નથી બનતા, તો આ કર્મને રોકી શકાય છે. તો રોકી શકાય એ ચિત્ત પોતાનો સહજ સ્વભાવ હોઈ શકે નહીં, ધર્મ હોઈ શકે નહીં એમ કે છે કે કર્મ ટાળી શકાય છે. અને જે ટાળી શકાય એ હોય એ પોતાનો સ્વભાવ ન હોય, પોતાનો ધર્મ ન હોય. જે સ્વભાવ હોય કે ધર્મ હોય એને ટાળી શકાય નહીં. બરફનો ગુણ છે ઠંડક, તો એનો ધર્મ છે, સ્વભાવ છે. તો બરફમાંથી ઠંડક તમે સબટ્રેક્ટ કરી શકો? ન થઈ શકે. આત્મામાંથી જ્ઞાન દર્શન નીકાળી શકો? કારણ કે એનો સ્વભાવ છે એ ન નીકળી શકે. આત્માનો સહજ સ્વભાવ છે જ્ઞાન દર્શન કરવું, તો જ્ઞાન દર્શનને તમે આત્મામાંથી નીકાળી ન શકો. પણ કર્મને નીકાળી શકાય છે, રોકી શકાય છે. તો રોકી શકાય એ પોતાનો મૂળ સ્વભાવ ન હોય એમ એને અહીંયા સમજાયું છે. ચાલો હવે થોડુંક તો ટેસ્ટમાં આમ ધાર લાગી જરા જ્ઞાનને, પણ આ કરવું પડશે દર વખતે એક એક ગાથા. હજી પાછી એક એક ગાથા આપીશ તો આમ કાંઈક તો થયું ને શાર્પ થોડું તો. હા એ હું કરીશ ને પૂછ, પણ છતાં તમે બોલશો એ તમારું એમાં આગળ વધાય છે. એમાંથી ધીમે ધીમે એ ગ્રીપ વધશે. હવે આજની જે આ 82મી ગાથા છે, 81 સુધી આપણે કહી હતી બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાથા છે 82મી ગાથા. આખું કર્મ કેવી રીતે બને છે અને કેમ આત્માને કર્મ બંધાય છે એ આ ગાથામાં એમણે સમજાવ્યું છે કે કર્મ કેવી રીતે બંધાય છે અને આખું એની પાછળનું સાયન્સ શું છે એ આ 82મી ગાથામાં એમણે સમજાવ્યું છે. જે ઓલેમને હતું ને કે અહીંયા ભોગતાપણાની વાત ચાલે છે, જીવને પોતાના કરેલા કર્મનું ભોગતાપણું છે. ઓલો ભોગતાપણાને ક્વેશ્ચન કર્યું છે અહીંયા શિષ્યએ આગળ કે ભોગતાપણું મને નથી લાગતું કે કર્મ ફળ આપે અને ભોગવવા પડે એ મને બેસતું નથી. કરતાપણું તો એને શીખાયું છે પણ ભોગતાપણું નથી શીખાયું. એટલે અહીંયા જે કે છે આ બધી ગાથામાં કે શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. 79મી ગાથામાં જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. એટલે એ કહે છે કે કર્મનો કરતા જીવને કહો તો હું માની જાઉં છું, પણ એ કર્મ ભોગવવા પડે એવું મને નથી બેસતું. કે કોણ ફળ ભોગવવા માટે ફળ કોણ આપશે એને, કે એને કોણ મજબૂર કરશે કે તારે તારું કર્મ ભોગવવાનું છે. કારણ કે જે કર્મો છે એ જડ છે અને એ જડ કર્મને તો ખબર પડતી નથી. એને શું ખબર પડે કે મારે આને દુઃખ આપવાનું છે, આને સુખ આપવાનું છે, આને આ ચોરી કરી છે તો આને મારે આ પ્રકારનું ફળ આપવાનું છે, આને દાન કર્યું તો આને આ પ્રકારનું ફળ. એ જડ કર્મને ખબર કેવી રીતે પડે કે કોને મારે સુખ આપવાનું કોને દુઃખ આપવાનું. એમ અહીંયા શિષ્યએ કીધેલું કે કોઈ ભોગવ એ કર્મનું ફળ આપનાર કોઈક જોઈએ. એ કોણ છે તો કે ઈશ્વર છે. તો ઈશ્વર બી નથી, કોઈ નથી, તો એ ફળ કોણ આપે છે? એટલે મને ભોગતા પણ બેસતું નથી એમ શિષ્યએ કીધેલું. અને અહીંયા એ સમજાવે છે